હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. તો સમય આવી ગયો છે કે આનો જાદુ આપણી લાઈફમાં લાવવાનો. તો આજે તમે વિડીયો જોતા જોતા એક કામ કરવાનું છે. એક પેન લઈ લો, એક બુક લઈ લો. હવે તમારી લાઈફમાં જેટલા પણ ક્ષેત્રો છે, જેમ કે પરિવાર, પ્રેમ, સ્વાસ્થ્ય, નોકરી, કે તમારા બાળકો માટે, કે જેના પણ માટે તમારે જોઈએ છે એની આપણે લિસ્ટ બનાવવાની છે. હવે સૌથી પહેલાં હું તમને કહું કે તમારા માટે ધારો કે નોકરી ઇમ્પોર્ટન્ટ છે, કે ભાઈ મારા 2024માં નોકરી જ લેવી છે. તો કેવી ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, કેવી કંપની, કેવી જગ્યા, કેવું સ્થળ, શું ટાઈમિંગ, કેટલું ડિસ્ટન્સ હોય, કેટલી સેલેરી જોઈએ છે, કેવો કલીગ્સ જોઈએ છે, કેવો બોસ જોઈએ છે, તમે શું બનવા માગો છો અને તમે શું ફીલ કરવા માગો છો, ઇન ડિટેલ લખવાનું છે. ધારો કે હું તમને કહું, એક એક્ઝામ્પલ આપું કે ધારો કે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, ઓકે, તો હું એમ લખીશ કે ગવર્મેન્ટ જોબ ટીચર. મારે ધારો કે ટીચર બનવું છે, તો હું ગવર્મેન્ટ ટીચર છું. પછી તો કે પ્રેઝન્ટ મૂડમાં લખવાનું છે, પણ અત્યારે તમે એમનું લિસ્ટ બનાવી શકો છો, નો ડાઉટ બધું થઈ જશે. એટલે ગવર્મેન્ટ જોબ. પછી તો કે મને મારા ઘરની નજીકમાં ગવર્મેન્ટ જોબ મળે, આટલા મતલબ 10-15 મિનિટમાં પહોંચી શકું આરામથી એવી, અને શનિ રવિ રજા હોય, પ્લસ બહુ સારો સ્ટાફ હોય, અને ઇઝીલી એફર્ટલેસલી હું વર્ક કરી શકું, અને દિવસે હું વધુ રિલેક્સ ફીલ થાઉં, મતલબ કરું, અને મારી બેસ્ટ જોબ મતલબ મારું બેસ્ટ આપી શકું જોબમાં. અને મારા સ્ટુડન્ટ્સ પણ બહુ સારા હોય, એના પેરેન્ટ્સ બહુ સારા હોય, અને મને વધારે મજા આવે કામ કરવાની, એવી મને જોબ જોઈએ છે. એવું ઇન ડિટેલ મેં લખ્યું, રાઈટ. તમારે કોઈ કંપનીમાં જોબ જોઈએ છે તો એ પ્રમાણે કે હું આ કંપની એમાં મારે જોબ કરવી છે, આટલા કલાક, આ જગ્યા, આ પોસ્ટ ઉપર, એ રીતના. એન્ડ વર્કિંગ ડે એટલા છે, અને સેલેરી એટલી મળી છે, અને શનિ રવિ રજા હોય છે, એવી રીતના. પછી તમારે કોઈ પણ તમારા બાળકોને કોઈ સ્કૂલમાં નાખવા છે, એડમિશન લેવું છે, તો એનું વિગત કે આ સ્કૂલમાં એડમિશન, આટલી ફીસ, આટલો ભણવાનો ખર્ચો, બસનો ખર્ચો, વેનનો ખર્ચો, મેસનો ખર્ચો, જે કાંઈ બી છે કેલ્ક્યુલેટ કરીને રાખી દો કે મારે આટલા જ બજેટમાં જોઈએ છે. ડ્રીમ હાઉસ તો કે કેટલા BHK, કઈ જગ્યાએ, કેવું લોકેશન હશે. પછી તમે ઇમેજિન કરો કે કેટલા રૂમમાં કેવી રીતના તમે ડેકોરેશન કરશો, ડાઇનિંગ ટેબલ ક્યાં રાખશો, મતલબ વિન્ડો કેવા હશે, તમે વોલપેપર કેવું રાખશો, લાઇટિંગ કેવી હશે, POP કેવું કરાવશો, લાઈક ઓલ ડિટેલ મેન્શન કરવાની છે, રાઈટ. અને કેટલા બજેટમાં એ પણ મેન્શન કરવાનું છે. એરિયો, શેરી નંબર, મતલબ કયું સિટી, બધું જ, ઠીક છે. લાઈફ પાર્ટનર, તો તમારે ડિઝાયર લાઈફ પાર્ટનર જોઈએ છે, તમારે લવ મેરેજ કરવા છે, અરેન્જ મેરેજ કરવા છે, લવ વિથ અરેન્જ મેરેજ કરવા છે, ગમે તે હોય. પછી તમારે કેવો પાર્ટનર જોઈએ છે, કેટલું સ્ટડી કરેલો હોય, આવી હાઇટ હોય, આવો વેઇટ હોય, આવો લુક હોય, આવો નેચર હોય, મારા પરિવાર સાથે હળીમળીને રહે, મને સમજે, અન્ડરસ્ટેન્ડિંગવાળો હોય, મતલબ એની પાસે આટલી સ્કિલ હોય, ઇન ડિટેલ બધું જ. કયા સિટીમાંથી, મતલબ શું જોબ કરતો હોય, કેટલી સેલેરીવાળો હોય, બધું જ તમે એની ઇન ડિટેલ લખવાનું છે. પછી ફેમિલી, તો કે મારું ફેમિલી છે આવું હોય, બરાબર, એ રીતના તમે કરી શકો છો, ઓકે. એટલે આ રીતે તમે કરશો. પછી એવું તમારે બધી છે કે બી તમારી ડ્રીમ છે કોઈ પણ ફિલ્ડને લઈને, ગવર્મેન્ટ જોબ આવી ગઈ, પ્રાઇવેટ જોબ આવી ગઈ, લાઈફ પાર્ટનર આવી ગયું, ડ્રીમ હાઉસ આવી ગયું, બધું તમે આમાં એડ કરી શકો છો, ઓકે. તો તમે આજે જ લિસ્ટ બનાવી નાખો, બુકમાં લખી નાખો, ને ઇન ડિટેલ ખર્ચ સાથે બધું જ લખી નાખજો, તમારું જે કંઈ બી ડ્રીમ હોય એ, ઓકે. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.